એક બાપા બેઠા હતા અને એનો છોકરો આવ્યો, હું જોઈ તારા રિઝલ્ટ નું, હું જોઈ તારા રિઝલ્ટ નું, હું જોઈ તારા રિઝલ્ટ નું. નહીં, આ મારું ઈકો છે હો. એટલે ઓલો છોકરો હેપ થઈ ગયો, બે દિવસમાં આવે એમ છે રિઝલ્ટ. આ તો સાંભળી લે, આ તો સાંભળી લે. મારથી ભૂલથી એક એપિસોડ અનુપમાનું જોવાઈ ગયો હતો. નહીં, આ જોક્સ મારો નથી એટલે હું નહીં કરું. આપણે પાકો માલ વેચીશું, ઉતરેલો માલ નથી વેચતા, એટલે એમ સોરી, મને માફ કરજો. એટલે ઓલો છોકરો કહે કે બે દિવસમાં આવે એમ છે. આ તો સાંભળી લો, નાપાસ છો તો મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો. ત્યાં તો આમ કાનમાં મળ્યા, આમ ધાકું મળી પડવા. બીજે દી કોલેજે ગયો અને કોલેજે જઈને એના દોસ્તારોને મળ્યો. અને દોસ્તારો એની જેવા જ હોય, ઘોડીઓ ચડાવી હોય, 35 પેટ્રોલ પુરાયું હોય, એકાદી માગી બિસ્ટોલ પીધી હોય, બાપના નામ ઉજળા કરતો હોય, સગન વલ્લભ, મગન ખોડા. હા, એ ઉજળું થયેલું કેવાય ને, ફૂક મારતું ન ઉજળું કેવાય ને. પેઢીઓને કહેતો જોયું, તારા પ્રતાપે થાય કરી લેવાનું. 35 પેટ્રોલ પૂરાઈને એના દોસ્તારને જઈને કીધું કે મારી બા તો મને હવારમાં જગાડતી હતી, કરાગ્રે વસ્તે લક્ષ્મી કર્મુલે સરસ્વતી કર્મદ્યતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. આપણું રિઝલ્ટ કેવું આવશે? એના દોસ્તારો એની જેવા જ હોય, એ કે મુંદાતો નહીં. આપણે જે ઘોડિયું સડાવીને કરાગ્રે વસ્તે બીડી કર્મુલે બ્રાઉન સુગરમ કર્મદ્યતુ ગુડખા પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે, એની જેવું જ રિઝલ્ટ આવશે. 2 દી થયું, રિઝલ્ટ આવ્યું, એને બાપુજીને મળ્યો. બાપુજી કીધું, હું છું તારા રિઝલ્ટ નું, હું છું તારા રિઝલ્ટ નું, હું છું તારા રિઝલ્ટ. કે હું છું હે હજી એક વાર વંસ મોર માં તો ઘણું આવશે. આ જો હું આજ છે ને સાચું કહું ને, આજ હું ખોબો ભરીને એવો નવો માલ લાવ્યો છું ને, એવો તમે સાંભળ્યો જ નહીં હોય. હું એવું માનું છું કે તમે જેને માનતા હો ને, કાં તો માના ચરણોમાં મૂકો, કાં તો બાપના ચરણોમાં મૂકો. અહીંયા ઘણા એવા મિત્રો હોય છે કે એનો પેલો પગાર આવે ને, એ દોસ્તારોને ફાર્મ હાઉસની પાર્ટી આપે છે. એને 2 હાથ જોડીને મારા બાપ તમારા ઓવારણા લઈને વિનંતી કરું, તમારો પેલો પગાર આવે ને, તમારા કુળ દેવને ચડાવો, કુળ દેવીને ચડાવો, સોમનાથ દાદાને ચડાવો, કષ્ટભંજનને ચડાવો, સ્વામિનારાયણ ભગવાનને ચડાવો. બાપના બોલતી કહો, તમારી 3 પેઢી સુધી આમ જો ખાજે નહીં ઘૂટે. શું કામ? કેમ કે તમારો પેલો પરસેવાની કમાણી તમે 10% ભાગ કાઢતા શીખી જાઓ ને, એટલે ઈશ્વર તમને અઢળક આપે. પણ આપણે થાય છે હું 10% ભાગ. એ ભાઈ, એ મનીષ, એ ભાઈ 10% હો, 10% બીજે વીએ જાય. હું તો દિલથી કહું છું કે આપણે અહીંયા દિવ્ય ભવન રહ્યું, એનું ઉતારા ભવનની વાતો આપણે કરવાની છે. ઉતારા ભવન આપણે બનાવવાનું છે. 5 આંગળા ભેગા કરીને અહીંયા બેઠેલા બધા આખું વર્ષમાં તમે કાંઈ ન કરો ને તો કાંઈ નહીં, હપ્તો કરો. 200 રૂપિયાનો, 500 રૂપિયાનો, 1000 રૂપિયાનો, જેટલું થાય એટલું. હું કઈ એવું ન માનતો મારો દીકરો લઈ જાય આવડા, ના લાવ, મારે દઈને જવાનું જાય હતી. શું કામ ખબર? આ બાપની કૃપા મારી માથે કેટલી છે ને મને ખબર. જેથી હું બસમાં જાતો ને, તેથી દાદાએ કીધું હતું કે હવે આવતી ફેરે બસમાં નહીં આવવું પડે. અને એ કહું 180 રૂપિયા ઇનોવા લેવા ગયો હતો, ખાલી 180 રૂપિયા લઈને. અને મારી નહોતી. મને એક ભાઈએ કીધું હું લેવા નીકળ્યા, જેમાં અમારો બાબા સાંઈ યોગી મોરબા, અમારો સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ, અમારો મહાદેવ પાનવાળા, આ બધાએ, અમારો અંકુરભાઈ, આ બધા કે મૂંઝાવાનું નથી થતું. મેં મૂંઝાવાનું પણ મને નથી થતું, પણ સામે વાળો મૂંઝાય. મારે તો ઉશીનું લેવું, હું મૂંઝાવું હે ભાઈ. એવા માણસો મળ્યા. યમના કાર મેળો વાળા ભાઈ મને કે લઈ જાઓ, તમારાથી થાય ને તેથી દેજો. બોલો એ શું કામ ખબર છે? મારા બાપ, જો મારી નીતિ સાચી હોય ને તો મને માણસો હારા મળે. ભલે મારાથી ભવિષ્યમાં ભૂલ થઈ ગઈ ને, કોઈનો અનીતિનો રૂપિયો કદાચ મારાથી દબાઈ ગયો હોય છે, પણ એ મારી મજબૂરી હશે, મારી તકલીફ હશે. કંઈક મારી એવી તકલીફ હશે કે હું જે તે સમયે મારું થયું કાંઈ પણ થયું, મેં તો ખાધું જ નહોતું, કોક લઈને વી ગયા.
કેમ કે અહીંયા સૂતા નથી ને એટલે સવાર ઉઠે છે. એમાં કોઈ કોઈનો વાંક ન હોય. આપણો મિત્ર કદાચ તમે 5 મહિના 6 મહિના તમે યાદ કરીને એમ કહે ને ધ્યાનથી રાખજો તારા અવળા પગલા ભરાય. પછી પાછા 12 મહિના જઈને એક વખત કહો જોજો તારો અવળા પગલા ભરાય. મને એવું કહેવા વાળા મળ્યા, પણ હું કવર કરવા ગયો ને ઓછાડે ન રહ્યો. એટલે એના છોકરાને કીધું હું ચાય તારા રિઝલ્ટ નું, હું ચાય તારા રિઝલ્ટ નું, હું ચાય તારા રિઝલ્ટ. ત્યાં તો છોકરો હેત કે બા જા બા બા